વિરાટ કોહલી કઈ મજા નહીં હતી રમવાની. હું કેવું આ વખતે રમતો નહીં બરાબર. તો કઈ નહીં, વર્લ્ડ કપ આવે ને, વર્લ્ડ કપમાં બધો ગુસ્સો કાઢવાનો જ છે. કાઢવો જ પડે ભાઈ. વર્લ્ડ કપ ની વાત જવા દો પેલા. આ 23 તારીખે ઇલેક્શન છે એને ખબર છે કે તમને ઇલેક્શન નું? ખબર ને મને ભાઈ. ઇલેક્શન ની વાત હોય કોઈને નહીં ખબર એવું બને? એ પણ કઈ પૂછવાની વાત છે ચકા. હા લાગે એ તો બધા ન્યૂઝ પર જોતા જ હોય. અલા એ લોકો છોડો, મારા મનમાં એક પ્રશ્ન આવે છે કે જે લોકો ચાલી નહીં શકતા હોય એ લોકો કઈ રીતના મત આપતા હોય? જમીન તારા બરાબર ચાલી નહીં શકતા તો વોટ આપવા કઈ રીતે જાય? એનો પણ રસ્તો છે આપની પાસે. એનો શું રસ્તો છે હવે? એનો રસ્તો આપને એના આગળથી તાના કાર્યકર્તાઓને કહેવાનું તો એ એના તાના કાર્યકર્તા ગાડીમાં મારા બાને લેવા ને મૂકી પણ જાય. એ સારું છે. આપણો નંબર લગાવ ની ભાઈ. એક તું તે કેવો સવાલ પૂછો એ ચાલી નહીં શકતા હોય તેના માટે આપણા માટે આપણે તો આપણા અત્યારે મસ્ત હાથ પગ જરા પડી ગઈ જવા. એ વાત સાચી છે. મને બી ખબર અત્યારે ખબર પડી આ જે કીધું ત્યારે કે આવી રીતે સુવિધા આપે છે. તું છાટ નહીં મારતો ને ભાઈ? હા ભાઈ હવે આટલું જ કામ. ગયા ઇલેક્શનમાં મારા બાને લઈ ગયેલા. હવે કઈ જવાનો પ્લાન બનાવી ભાઈ કશે જવાનો પ્લાન નહીં બનતો. આ 23 તારીખે ઇલેક્શન છે ને તેની ચર્ચા ચાલે છે. જીલ તને ખબર છે ને 23 તારીખે ઇલેક્શન છે? 23 તારીખનો તો મારો મસ્ત પ્રોગ્રામ છે. શું છે પ્રોગ્રામ? સવારના 9:30 વાગે ઉઠવાનું. મોડા એટલે એમાં રજા જ હોય છે એટલે 9:30 વાગે ઉઠવાનું. નાસ્તો લેવા જલેબી ફાફડા એવો આપણા ગાંડા કાકાના ને બટાકાની પૂરી અને ખમણ એ આપણા સુરતી વસાણમાંથી લેવા જવાનું. ખાવાનું દેખાય એટલે વધી જાય ભાઈ. ખાઈને વધી અચ્છા જાય. જમીન વાત વાત હા બોલ બોલ. એ લાવ્યા અને ઘરે લાવીને ખાવાનું મસ્ત. ને પછી પાછા આપણે એસીમાં જઈને પડિયા રહેવાનું. તો પછી પાછું બપોરનું ખાવાનું ખાઈ ને પાછા સુઈ જવાનું. એ 5, 5:30, 6 વાગ્યા સુધી. એ પછી મન થાય તો ફરવા જવાનું, નહીં તો પબજી રમવાનું. એ દિવસ પૂરો. એટલે આખો દિવસ મસ્ત આરામ જ કરવાનો. એટલે ભાઈ તું આ વખતે વોટ આપવા નહીં આવવાનો એમ ને? મને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી. તમારા લોકોના લીધે આપનો દેશ ઉપર નહીં આવતો. હવે ખબર પડી ગઈ મને. પછી એમ કે આવી સરકાર આવી તેવી સરકાર આવી. આઉટ કરે જ ને એટલે. હા ભાઈ દર વખતે મારું ખાલી આ વખતે જ મન નથી આપવા. મન નથી એટલે મન નથી એટલે આ મૂડ પર હોય એટલે આપવું જ તો આપવાનું. અરે એવું નહીં લા. દર વખતે બધા એવું કે જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે બધા એમ કે અમે આ કરું તે કરું. 2 મહિના ઉડીને કરે એ પછી કઈ નહીં જેસે તે વેસે. આવે છે કે આપણે આપણા મનની સરકાર લાવી શકીએ. ભાઈ મારું મન જ નથી વોટ આપવાનો. ના એમાં વોટ આપીએ ને એમાં આપણો જ ફાયદો છે. વોટ આપવો એ આપનો અધિકાર છે. જો ભાઈ તું મત આપવાની આવે ને આપણી દોસ્તી ખતમ અહીંયા. આપની દોસ્તી ખતમ ભાઈ. સારું ચાલ ને જો હવે જોઉં બહુ કઈ નહીં. દર વખતે એમ જ કે જોઉં કરીને પછી લીંબુ જ પકડાઈ જાય છે. હા હવે દર વખતે લીંબુ જ પકડાય છે. તું યાદ રાખી. સારું ચાલ હવે તમારા લોકો માટે આવી જાવ. બસ તમારા લોકો માટે આવી જાવ નહીં. અમે કઈ નહીં જાણીએ. અમે 23 તારીખે સવારે 8:30 વાગે આવું ને તું નાહી લો કે નહીં નાહી લો તને ઉચકીને લઈ જાઉં. સારું ચાલ બસ હવે આવી જવા. બસ હા એમ પાક્કું. ભાઈઓ દાદા એ લોકોની બહેનો આ 23 તારીખે વોટ આપવાનું ભૂલતા નહીં. ચોક્કસ વોટ આપવા જજો. વોટ આપજો ભાઈ. બીજું ગાઈસ અમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમને આવા નવા વિડિયો લાવીને એન્ટરટેન કરી શકીએ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મજા નહીં આવતી.